આગળ વાત કરીએ રાજકોટની તો અહીં કોંગ્રેસમાં ફરી એક વખત જૂથવાદ સામે આવ્યો। કોંગ્રેસના નારાજ નેતા હેમાંગ વસાવડાને પરેશ ધાનાણી મળવા પહોંચ્યા। કોંગ્રેસ કાર્યાલયને લઈને છેલ્લા કેટલાય સમયથી રાજકોટ કોંગ્રેસમાં વિવાદ જોવા મળી રહ્યો છે। જો કે હેમાંગ વસાવડા સાથે મુલાકાત બાદ પક્ષમાં કોઈપણ પ્રકારની નારાજગી ન હોવાની વાત પરેશ ધાનાણીએ જણાવી હતી। તેમજ હેમાંગ વસાવડાએ પણ મુલાકાતને સંકલન લઈને બેઠક હોવાનું જણાવ્યું હતું। હેમાંગ વસાવડાની મુલાકાત બાદ પરેશ ધાનાણી દ્વારા પણ નિવેદન સામે આવ્યું છે। આ સમગ્ર મુલાકાતને સંકલન લઈને બેઠક કરી હોવાનું જણાવવામાં આવ્યું છે। પક્ષમાં કોઈપણ પ્રકારનો જૂથવાદ નથી તેવું પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકીરાજ ફોનલાઈન પર જોડાયા છે। લકીરાજ, હેમાંગ વસાવડાએ પણ સંકલનને લઈને બેઠક હોવાનું જણાવ્યું અને પરેશ ધાનાણી પણ એવું જ નિવેદન આપ્યું છે। જો કે ઘણા સમયથી જૂથવાદ હોવાની વાતો ચર્ચાઈ રહી છે, શું અપડેટ મળી રહી છે? પહેલા ભાજપ અને હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ આંતરિક જૂથવાદ છે તે પ્રકાશમાં આવ્યો છે। કોંગ્રેસના નારાજ નેતા હેમાંગ વસાવડાને આજે જે રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી, તેઓ મળવા પહોંચ્યા હતા અને મનાવવા પહોંચ્યા હતા। કોંગ્રેસના કાર્યાલયને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે ઘણા સમયથી, જેને લઈને જે આ મનાવવા માટે પહોંચ્યા હતા હેમાંગ વસાવડા, તેને લઈને ઘણા સમયથી નારાજ છે। ત્યારે આજરોજ જે પરેશ ધાનાણી આવતા તેને મનાવવા ગયા હતા અને મીટિંગ પણ યોજી હતી, પરંતુ આજે કોઈ જૂથવાદ નથી અને સંકલન સમિતિની બેઠક હતી તેવું હેમાંગ વસાવડા અને પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું હતું। જી, આભાર માહિતી આપવા માટે।